નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં એટલે કે ધોરણ 7 માં એટલે કે દ્વિતીય વાર્ષિત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા એટલે કે પાકી પરીક્ષા એટલે કે એન્યુઅલ એક્ઝામની વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો। એન્યુઅલ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। રાઈટ આન્સર આપણી ચેનલ છે દોસ્તો, અને ગાઈડ એપ્લિકેશનમાં તમને પ્રેક્ટિસ પેપરો તમને મળી જશે। તો દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હશે। ઝડપ સમય ના બગાડતા ઢેન કરતા આપણે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ એમપી ખાલી જગ્યાઓ જોઈ લઈએ। પરીક્ષામાં પૂછાય એવી સરસ મજાની ખાલી જગ્યાઓ છે દોસ્તો। ખાલી જગ્યાઓમાં આપણે તમને જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવો। 35 ખાલી જગ્યાઓ આપણે ત્યાં જોઈ છે। ગોંડ જનજાતિ ખાલી જગ્યા ખેતી કરતા, તો આપણને ખબર છે સ્થળાંતરિત ખેતી કરતા દોસ્તો। પછી અહોમ લોકો હાલના ખાલી જગ્યાથી આવ્યા હતા, તો અહોમ લોકો ક્યાંથી આવ્યા હતા? તો મ્યાનમારથી આવ્યા હતા। અહોમ રાજ્યમાં ખેડૂતને ખાલી જગ્યા દ્વારા જમીન આપવામાં આવતી, તો ગામના સમાજ દ્વારા આપવામાં આવતી। હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી સરદારોનું આધિપત્ય હતું, તો ચોથામાં જવાબ આવશે ચેર સરદારોનું। પાંચમામાં કહે છે પતિનું મૃત્યુ થતા દુર્ગાવતીએ પોતાના પુત્ર ખાલી જગ્યાના નામથી શાસન કર્યું, તો પાંચમામાં જવાબ આવશે વીર નારાયણ। ચલો ત્યારે છઠ્ઠાનું જોઈએ। અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો, તો અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો। અહોમ રાજ્યના રાજા મંદિરોને બ્રાહ્મણોને ખાલી જગ્યાનું દાન આપતા હતા। સાતમામાં જવાબ આવશે જમીનનું દાન આપતા હતા। આઠમામાં દોસ્તો અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું, તો આઠમામાં આવશે ખેલ। નવમાની અંદર વાત કરીએ અહોમ લોકોએ ખાલી જગ્યાની ખેતીની નવી પદ્ધતિ શોધી હતી, તો નવમામાં આવશે ચોખાની ખેતીની દોસ્તો। દસમાની આપણી વાત કરીએ તો અહોમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઈક કહેવાતા, અને 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા। ગઢકડંગા રાજ્યે ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું, તો હાથીઓના વેપાર દ્વારા। ઈસવીસન 1565માં ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી, તો એમાં આવશે આસિફ ખાન। 14ની વાત કરીએ સંગ્રામ શાહના પુત્ર ખાલી જગ્યા મહોબાના ચંદેલ રાજપૂતની રાજાની પુત્રી રાજકુમારી ખાલી જગ્યા સાથે લગ્ન કર્યા હતા, તો અહીંયા આવશે દલપતે અને અહીંયા હશે દુર્ગાવતી। ગોંડ રાજ્યની દરેક 84 12 ગામના એક પેટા એકમ ખાલી જગ્યામાં વહેંચવામાં આવતી હતી, તો 12 હોતો। ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા ખાલી જગ્યા હતી, તો ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો કેન્દ્રીયકૃત હતી। ખાલી જગ્યા પ્રજા ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક પ્રજા છે, તો 17માં જવાબ આવશે દોસ્તો ગોંડ। ખાલી જગ્યા લોકોની વસ્તી હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં છે। 18ની વાત કરે છે દોસ્તો। 18માં શું કહે છે? ખાલી જગ્યા લોકોની વસ્તી હાલમાં પણ અહીંયા છે, તો આમાં જવાબ આવશે ગોંડ લોકોની। ચલો પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ખાલી જગ્યા જનજાતિના લોકો રહેતા હતા, તો ભીલ। ખાલી જગ્યામાં કોરગા, વેતર, મારવાડ અને અન્ય જનજાતિના લોકો મોટી સંખ્યામાં રહેતા હતા, તો દક્ષિણ ભારતમાં। ક્યાં રહેતા હતા? દક્ષિણ ભારતમાં એટલે કે નીચે। ખાલી જગ્યાના પહાડી વિસ્તારોમાં કોળી, બોરાદ અને અન્ય કેટલીક જનજાતિઓ હતી, તો 21માં આવશે કર્ણાટક અને મહારાષ્ટ્ર। કર્ણાટક અને લખેલું છે એટલે આપણે બીજી ખાલી જગ્યામાં લખીશું મહારાષ્ટ્ર। હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ખાલી જગ્યા નામની મહત્વની જનજાતિઓ રહેતી હતી, તો મુંડા અને સંથાલ જવાબ આવશે આપણો દોસ્તો। મુગલ બાદશાહ ખાલી જગ્યાના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ જીત્યા હતા, તો 23માં જવાબ આવશે મુગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં। ઔરંગઝેબના સમયમાં, બરાબર। ચલો હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ખાલી જગ્યાનું આધિપત્ય હતું, તો ચેર સરદારોનું હતું। કોનું હતું? ચેર સરદારોનું। ભારતના ખાલી જગ્યા ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું, તો ઉત્તર પૂર્વ ભાગમાં। મુગલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યા હતા। શું કહે છે મુગલ બાદશાહ અકબરે? તો મુગલ બાદશાહ અકબરે કમાલ ખા ખખ્ખરને 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં ખાલી જગ્યા જનજાતિઓ મુખ્ય હતી, ખોખર અને ગખ્ખર। આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે, તો દેવી દેવતાઓને। વર્તમાન સમયમાં આદિવાસી સમૂહ તેમના ઉત્સવ વખતે કેવા પોશાક પહેરતા? તો પરંપરાગત। ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ખાલી જગ્યા પહેરતી હતી, તો એને કહેતા આપણે ઝૂલડી।
ભારતની આદિવાસી જાતિઓને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જનજાતિઓ એટલે આપણે આને જા તરીકે શોર્ટમાં ઓળખીએ છીએ. ભારતના બંધારણમાં વિશિષ્ટને ખાલી જગ્યા અનુસૂચિમાં સામેલ કરી છે તો 32માં આવશે આદિવાસી જાતિઓ, આદિવાસી જાતિઓ. મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિનું આધિપત્ય તો લંગા અને અર્ધુન, જવાબ આવશે લંગા અને અર્ગુન. ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે અહોમ રાજ્યની હાર થઈ તો મીર જુમલા, મીર જુમલા. ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ અહોમ રાજ્યનો મુખ્ય ધર્મ બની ગયો હતો તો શિવસિંહના સમયમાં. ચલો દોસ્તો, અહીંયા મોસ્ટ આઈએમપી 35 ખાલી જગ્યા આપણે તમને કરાઈ છે. આની બહાર લગભગ પૂછાય નહીં, પરીક્ષામાં પૂછાય મોસ્ટ આઈએમપી. હવે આપણે વાત કરીએ દોસ્તો જોડકાની. તો ગુજરાતના આપણે જોડકા પણ જોઈ લઈએ. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાલી જગ્યા જોવા મળે છે તો અહીંયા આવશે સી દોસ્તો. વિચરતી અને વિમુખ જાતિઓમાં સૌથી અગત્યની જાતિ છે તો આમાં આવશે એ, વિવિધ કર્તવ્યો કરનાર લોકોનું મનોરંજન કરાવનાર તો આમાં આવશે ડી, ત્રીજામાં ડી. ચોથામાં આવશે ઈ દોસ્તો, સૌંદર્ય પ્રસાધન વેચનાર તો ઈ આવશે કાંગસિયા. ચલો બીજો જોડકો જોઈ લઈએ, શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર. પાંચમાની અંદર આવશે ડી, પાંચમામાં ડી. છઠ્ઠામાં આવશે ઈ વણજારા, સાતમામાં આવશે એ અને આઠમાની અંદર આવશે દોસ્તો સી. ચલો ત્રીજા નંબરનો 9 થી 12નું જોડકું જોઈ લઈએ આપણે. 9 ની અંદર આવશે આપણે 1857 તો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઈ. 1871માં શું થયું હતું 10માની અંદર દોસ્તો ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ આવ્યો હતો આપણો એટલે કે ડી. 1952 11માં શું થયું તો વિચેતન વિમુખ જાતિ અંગ્રેજોના એટલે કે બી. અને 12માની અંદર એ આવ્યો તો વિચેતન વિમુખ જાતિઓનો માટેનો અહેવાલ એટલે કે રિપોર્ટ 2008માં. ચલો કાંગસિયા આપણે ફરી 13મું 13ની વાત કરીએ તો 13માં આવશે સૌંદર્ય પ્રસાધનો વેચાણ કરનાર એટલે કે એફ. વિચરતી જાતિઓ તો એમાં આવશે 14ની અંદર આવશે આપણે એ આવશે. 15માં વણઝારામાં આવશે ડી અનાજ વાળું, અનાજ અને ચીજ વસ્તુની. 16માં માલધારીમાં આવશે નિસમાં રહેનાર એટલે કે બી. અને વિમુક્ત જાતિમાં આવશે 17માં સી મિયાણા વાગેરે ને ડફેર. ચલો આગળ જોઈએ જોડકા પ્રશ્ન 2 18 થી 21ની વાત છે તો 18માં આવશે શંકરાચાર્યમાં આવશે, અહીંયા આવશે ઈ 8મી સદી ના દક્ષિણ. 19માં આવશે ડી રામાનુજાચાર્યમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર. ચૈતન્ય મહાપ્રભુમાં આવશે 20માં આવશે ચૈતન્ય મહાપ્રભુમાં હરિબોલનો મંત્ર એટલે કે બી. અને રામાનંદની અંદર આવશે એ ઉત્તર ભારતના સંત. ચલો હવે આપણે જોઈએ 22 થી 25નું જોડકું જોઈ લઈએ દોસ્તો. તો 22માં આવશે પહેલામાં સંત કબીરમાં આવશે ડે, બીજક કવિતા સંગ્રહ. ગુરુ નાનકમાં આવશે 23ની અંદર આવશે આપણે શીખ ધર્મના સ્થાપક એટલે કે સી. તુલસીદાસ 24માં રામચરિત માનસ એટલે કે ઈ આવશે. અને 25માં આવશે બી નરસિંહ મહેતામાં પ્રભાતિયાના રચિયા હતા. ચલો મીરાબાઈની વાત કરીએ તો મીરાબાઈ આવશે 26ની અંદર. ભક્ત કવિયત્રી આવશે એટલે કે ભક્ત કવિયત્રી એટલે કે સી. સુરદાસની અંદર આવશે 27માં વલ્લભાચાર્યના શિષ્ય એટલે કે ઈ. વિઠોબા મંદિરમાં આવશે પંઢરપુર એટલે કે એ. અને તુકારામમાં આવશે અભંગોના રચિયાતા એટલે કે બી. ચલો આગળ જોઈએ જ્ઞાનેશ્વર વાળું જોઈ લઈએ આપણે. તો 30ની અંદર જ્ઞાનેશ્વરમાં આવશે મહારાષ્ટ્રમાં ભક્તિ બી. આમાં આવશે એ ગુરુ રામદાસમાં દાસબોધના રચયતા. 32માં આવશે ડી બગદાદ અને 33માં આવશે ઈ અજમેર. બરાબર. ચલો ત્યારે બસવેશ્વર 34માં શું આવશે તો 34માં આવશે લિંગાયત પંથ એટલે કે ઈ. આલવરમાં આવશે 35ની અંદર આવશે સી બંગાળના સંત. નયનારમાં આવશે 36ની અંદર આવશે દેવ સંત શૈવ સંત. અને 37 શંકરાચાર્યમાં આવશે ભારતના ધાર્મિક સુધારક એટલે કે બી. ચલો આગળ જોઈએ 38ની અંદર વાત કરીએ તો 38માં આવશે ઈ નાલિયેર દિવ્ય. તુલસીદાસની અંદર આવશે 39માં આવશે ડી રામચરિત માનસ. કબીરમાં આવશે 40માં એ બીજક. અને ગુરુ નાનકમાં આવશે 41માં આવશે ગુરુ નાનકમાં ગુરુ ગ્રંથ સાહેબ એટલે કે બી. ચલો 42 થી 45નું જોઈ લઈએ આપણે. તો 42માં શંકરાચાર્ય તો કાલડી ઈ. નરસિંહ મહેતા તો 43માં આવશે પેરા જાલતુર એ.
રામાનુજાચાર્યમાં આવશે અહીંયા જો નરસિંહ મહેતામાં આવશે તળાજા સી અને રામાનુજાચાર્યમાં આવશે એ અને મીરાબાઈમાં આવશે મેવાડ એટલે કે ડી. ચલો પંજાબની વાત કરીએ તો પંજાબમાં આવશે ગુરુ નાનક એટલે કે ઈ 46માં. ગુરુ નાનક અહીંયા 2 વાર છે દોસ્તો, ઈ અને બી બંને, તો તમે આપણે ઈ અને બી બંને આલીશું. 47 ની અંદર બંગાળમાં આવશે 47માં બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ એટલે કે એ. રાજસ્થાનમાં આવશે રાજસ્થાન 48માં આવશે તુલસીદાસ ડી અને મહારાષ્ટ્રમાં આવશે તુકારામ સી. બીજક કવિતા સંગ્રહ તો આપણે આગળ જોઈ લીધું. બીજક તો એમાં સી આવશે કબીર, શીખ ધર્મના સ્થાપક, તો અહીંયા ગુરુ નાનક આવશે. અભંગોના રચયિતા તો 52માં અભંગોને, તો એમાં તુકારામ આવશે. અને વલ્લભાચાર્યના શિષ્ય તો એમાં આવશે 53ની અંદર એ સુરદાસ. બરાબર. ચલો પંઢરપુર આવ્યું. પંઢરપુરની અંદર આપણે જાણીએ છીએ કે પંઢરપુરમાં શું આવશે, તો પંઢરપુર એટલે કે 54માં આવશે વિઠોબા મંદિર એ. મીરાબાઈ આવશે તો ભક્ત કવિયત્રી. તુલસીદાસમાં આવશે તુલસીદાસ 56માં આવશે રામચરિતમાનસ અને નરસિંહ મહેતા તો આદિ કવિ. દોસ્તો જે પણ મિત્રો ચેનલ પર નવા છે વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી, અને જો વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરો. જે પણ મિત્રોને આવું છે પાછળ ડી નથી લખાઈને આવ્યો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, એ લોકો સબસ્ક્રાઇબ કરો. જો તમારી પાછળ આવી રીતે ડી લખાયો હોય સબસ્ક્રાઇબ્ડ, તો તમારે કશું કરવાનું જરૂર નથી દોસ્તો. તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ. આપણા સિમ્બોલ ગાઈડ એપ્લિકેશનનો સિમ્બોલ આ છે દોસ્તો. પ્લે સ્ટોર પર જાઓ અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને આ સિમ્બોલ વાળી એપ ડાઉનલોડ કરો. સર્ચમાં તમે GUID લખશો એટલે આ સિમ્બોલ વાળી આવશે. એમાં તમે તમારું ધોરણ સિલેક્ટ કરો, એમાં પરીક્ષા માટેના પેપરોનો ઓપ્શન સિલેક્ટ કરો અને દોસ્તો આ પેપરની મજા માણો. ચલો ત્યારે પ્રશ્ન 8 જોઈએ. વિધાનો ખરા છે કે ખોટા. ખરા ખોટાની વાત આપણે કરીએ છીએ. મોસ્ટ એમપી ખરા ખોટા આમાંથી પૂછવાની 100% શક્યતા વાળા આપણે ખરા ખોટા અત્યારે જોવાના છે દોસ્તો. તો ચલો પહેલું જોઈએ. છેલ્લી વસ્તી ગણતરી 2011 માં થઈ હતી એટલે કે ખરું. હું અહીંયા ખરું ખોટું નહીં લખું, ખરું ખોટું કરીશ. તમારે જે પ્રમાણે ખરા ખોટાની નિશાની કરવાની તો એ કરવાની, અને ખરા ખોટા લખવાનો તો એ કરવાનું. ચલો પહેલું ખરું છે. લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000થી વધુ ગીતો ગાયા છે, તો ખરું. સુષ્મા સ્વરાજે પંજાબના કેબિનેટ મંત્રી તરીકે કામ કર્યું છે, તે જો ખોટું. ચોથું દોસ્તો, શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલની તેમની કઠોરતા અને અસર જીવનશૈલીમાં તો ખોટું. પાંચમાની વાત કરીએ દોસ્તો, કેટલીક મહિલાઓ ઘરના કામની સાથે, તો સાચું. સરકાર દ્વારા જાતિગત ભિન્નતા દૂર કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે, છઠ્ઠું પણ સાચું. ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, સાતમું ખોટું. ઇન્દિરા ગાંધીએ ભારત રત્નથી સન્માનિત કર્યા છે, આઠમું ખોટું. નવમું, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, નવમું ખરું. હવે દોસ્તો ટૂંક સમયમાં બીજી વસ્તી ગણતરી 2026માં આવી રહી છે. તમારા ઘરે પણ વસ્તી ગણતરી કરનાર સાહેબો આવશે, એમને સાચી માહિતી આપણે આપવાની. ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોના જાતિ પ્રમાણમાં સમાનતા પ્રવર્તે છે, 10મું આવશે ખોટું દોસ્તો, અસમાનતા. ભારતની છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી, સાચું. ભારતની પ્રથમ વસ્તી ગણતરી 1901માં થઈ હતી, 12મું ખોટું દોસ્તો. ગુજરાત સરકારે વનિતા ગાયકવાડની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે, ખરું. કલ્પના ચાવલા અવકાશ યાત્રી હતા, સાચું, તે 14મું પણ સાચું દોસ્તો. 15ની વાત કરીએ. લતા મંગેશકરે વિવિધ ભાષામાં ફરી ગીતો આવી ગયા દોસ્તો. શ્રીમતી ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા તરીકે ઓળખાય છે, 16મું પણ ખરું. શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતા, ખોટું. વડાપ્રધાન હતા. નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે, સાચું. એક મકાનને ઘર બનાવવાનું કામ પુરુષ દ્વારા શક્ય બને છે, ખોટું. જાતિગત ભિન્નતાની અસર સ્ત્રી અને પુરુષ બંનેનો સમાન ભાગીદારી છે દોસ્તો. જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે શહેરોમાં જોવા મળે છે, 20માં ખોટું. ગામડાઓમાં પણ જોવા મળે છે. જાતિગત સમાનતા નાબૂદ થાય તો ઘણી સમસ્યાઓ હલ થઈ શકે, સાચું. બાળ લગ્ન એક કુરિવાજ છે, એકદમ સાચું. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબે ગાળે સમાજ વ્યવસ્થા, સાચું. શહેરી વિસ્તારની મહિલાઓ ઉનાળામાં પાણી માટે આંદોલન કરે છે દોસ્તો, 24ની અંદર વાત કરીએ તો ખરું. શહેરમાં પણ અને ગામડાઓમાં પણ હવે તો પાણીની સમસ્યાઓ ચારેકોર છે દોસ્તો. કુમાર કન્યા વચ્ચે ભેદભાવને ક્યારેક સમસ્યા બની જાય છે, સાચું દોસ્તો. તો અહીંયા 25 આપણે ખરા ખોટા તમારી સામે મૂક્યા. જનરલી કેટલાક ખરા ખોટા એવા હતા કે આપણને વાંચીને ખબર પડી જાય કે આ સાચું છે કે ખોટું. તો આ વિડીયો તમને કેવો લાગે દોસ્તો, ખાસ તમારા મિત્રો સાથે શેર કરજો. કમેન્ટમાં યસ સર લખવાનું ભૂલવાનું નથી. અને નવો વિડીયો તમારે શેનો જોઈએ છે કમેન્ટમાં જણાવો દોસ્તો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.